તો આગળ વાત કરીએ દ્વારકાની। દ્વારકા જિલ્લાના વાડીનાર ગામે ફરજ બજાવી ચૂકેલા બે પૂર્વ તલાટી સામે સરકારી રેકર્ડમાં ગેરરીતિ કરવાના આરોપસર ગુનો નોંધાતા ખળબળાટ મચ્યો છે। ખંભાળિયાના ટીડીઓ દ્વારા બીએન વાઘેલા અને સુરેશ મોટાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ બંને પૂર્વ તલાટીઓએ પોતાની ફરજ દરમિયાન ખેતીની જમીનના 7/12 રેકર્ડમાં ખોટા પાનિયા ઉભા કરી સરકારી રેકર્ડમાં ચેડા કર્યા હતા। જૂના સર્વે નંબર 170 અને 172 ના રેકર્ડમાં ગોટાળા કરી ખોટી માહિતી ઊભી કરીને મોટું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। બંને પૂર્વ તલાટી વિરુદ્ધ વાડીનાર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। તો દ્વારકા જિલ્લાના વાડીનાર ગામે સરકારી રેકર્ડમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વાડીનાર ગામે ફરજ બજાવી ચૂકેલા બે પૂર્વ તલાટી સામે સરકારી રેકર્ડમાં ચેડા કરવા બદલ ફોજદારી ગુનો નોંધાતા ખળબળાટ મચ્યો છે। ખંભાળિયાના ટીડીઓ દ્વારા બીએન વાઘેલા અને સુરેશ મોટાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ બંને પૂર્વ તલાટીઓએ પોતાની ફરજ દરમિયાન ખેતીની જમીનના 7/12 રેકર્ડમાં ખોટા પાનિયા ઉભા કરી સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યા હોવાનો આક્ષેપ છે। તો જૂના સર્વે નંબર 170 અને 172 ના રેકર્ડમાં ગોટાળા કરી ખોટી માહિતી ઊભી કરી મોટું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે। બંને પૂર્વ તલાટી સામે વાડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે। તો આ સમગ્ર જમીન કૌભાંડ મામલે ફરિયાદમાં શું આક્ષેપો કરવામાં આવ્યા છે અને પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે તે જાણવા માટે સીધા જોડાઈએ દ્વારકાથી અમારા પ્રતિનિધિ ઘનશ્યામ વાઢેર સાથે। જી ઘનશ્યામજી, સૌથી પહેલા એ જણાવો કે બંને પૂર્વ તલાટી સામે કયા પ્રકારની ગેરરીતિના આક્ષેપસર ગુનો નોંધવામાં આવ્યો છે? જી ના ચોક્કસથી જણાવી દઉં કે આ જે ઘટના છે તે દ્વારકા જિલ્લાના વાડીનાર વિસ્તારની છે કે જ્યાંના બે પૂર્વ તલાટીઓ પોતાની ફરજ દરમિયાન 2002 થી લઈ અને 2005 દરમિયાન સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સર્વે નંબર 170 અને 172 ના ખોટા આધાર ઉભા કરી અન્યના નામે આ કરોડની કિંમતી જમીન ચડાવી દેવાનો મામલો સામે આવ્યો હતો અને સમગ્ર મામલે ખંભાળિયા ટીડીઓ દ્વારા સુરેશ મોટાણી અને બીએમ વાઘેલા નામના પૂર્વ તલાટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જે બાબતે હાલ વાડીનાર પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી 7/12 ના રેકર્ડમાં ખોટા પાનિયા ઉભા કરી ચેડા કરાયા હોવાનો આરોપ છે। તો આ ગેરરીતિ કેવી રીતે કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે કે આ 2002 થી 2005 દરમિયાન આ પૂર્વ તલાટીઓએ પાનિયામાં છેડછાડ કરી આવવાનો આક્ષેપ આવ્યો છે અને બંને આરોપીઓ હજી પોલીસની પકડથી દૂર છે તેવું જણાવવામાં આવ્યું છે। અને આગળ સર્વે નંબર 170 અને 172 ના રેકર્ડમાં ગોટાળો થયો હોવાની વાત છે। તો આ જમીન મામલે ચોક્કસ શું ગેરરીતિ સામે આવી છે? જી દ્વારકામાં જે વાડીનારમાં બે પૂર્વ તલાટીઓ સામે ગુનો દાખલ કરવામાં તો 7 અને 12 રેકોર્ડની ગેરરીતિનો આરોપ સર્વે નંબર 170 અને 172 માં ગોટાળો સરકારી રેકોર્ડમાં ચેડા કરી અને જમીન કૌભાંડનો આક્ષેપ વાડીનાર પોલીસ આરોપીઓની શોધખોળ અત્યારના કરી રહી છે। જી, આ મામલે ફરિયાદ કોણે નોંધાવી છે અને ફરિયાદમાં બંને પૂર્વ તલાટીઓની ચોક્કસ ભૂમિકા શું દર્શાવવામાં આવી છે? તો જે રેકોર્ડના પાના સાથે છેડછાડ કરી અને તેની ફરિયાદ નોંધવામાં આવે છે। જે આરોપી પકડાય બાદ વધુ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા જણાવવામાં આવશે।
જી, ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામજી. હવે સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા નજીક તલસટ ગામ પાસે વિશ્વામિત્રી નદી